કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રીપદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદાવર મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે। મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી। તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવા સાથે તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસમાં સમાધાન કર્યું હોવાનું માનીશું તેવો આક્ષેપ પણ કર્યો હતો। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલાઓ સભ્યો જોડાઈ હતી। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી। આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લાની બહેનો અહીંયા એકત્રિત થયા છે ત્યારે જે ભાજપના હરદીપસિંહ પુરીની જે એપ્સ્ટીનમાં જે નામ આવ્યું છે ત્યારે આ વ્યક્તિ નાની નાની દીકરીઓ સાથે તેલ માલિશના બહાને ખરાબ કૃત્ય કરતો હતો, ખરાબ કામ કરાવતો હતો। ત્યારે અમારી ભાજપ સરકારને માંગ છે કે વહેલામાં વહેલી તકે આ મંત્રીને એના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે। અને જો એમની પાછળ કાયદેસર પગલાં ભરવામાં નહીં આવે ને એમને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે ભાજપના જે નેતાઓ છે તેમને આ કેસ માટે કોમ્પ્રોમાઇઝ કર્યું છે એ રીતે અમે સમજીશું। અને અમે જો આ કાયદેસર પગલાં નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મોદી સાહેબ વહેલામાં વહેલી તકે આ પગલાં લે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।